નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. સરદારશ્રીને પુષ્પાંજલિ અને આરઝી હુકુમત સ્તંભને અંજલિ આપી જૂનાગઢના મુક્તિદિનની ઉજવણીમાં સહભાગી થતા મુખ્યમંત્રી. જો કે સ્મારક બનાવવાની કોઈ જાહેરાત ન કરતા નાગરિકોની અપેક્ષા એળે ગઈ. 8.5 કિલોમીટર લાંબી એકતા યાત્રાને પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નગરજનો કરતા વિદ્યાર્થીઓની હાજરી વધારે દેખાય. જો કે યાત્રામાં દેશ પ્રેમ પણ છલકાયો. રાજ્યવ્યાપી યુનિટી માર્ચનું શહેરના વિવિધ ચોકમાં ભવ્ય સ્વાગત કરાયું. આઝાદ ચોકમાં કોકો બેંકે યાત્રા ઉપર પુષ્પવૃષ્ટિ કરી સરદારશ્રીના યોગદાનને યાદ કર્યું. અને સમી સાંજે બહાઉદ્દીન કોલેજમાં થઈ ભવ્ય આતશબાજી. બાળકો સહિત નગરજનોએ જૂનાગઢના આઝાદ દિનની ઉજવણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે. પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગઈકાલે 9મી નવેમ્બરે જૂનાગઢે પોતાનો 78મો આઝાદીનો ઉજવ્યો હતો. 26 વર્ષ પછી પ્રથમ વખત જૂનાગઢના મુક્તિ દિને મુખ્યમંત્રી ઐતિહાસિક નગર જૂનાગઢમાં હતા. અગાઉ તત્કાલીન મુખ્યમંત્રી દિલ્હી પરીખ આવ્યા હતા. ત્યારબાદ પ્રથમ વખત ભૂપેન્દ્રભાઈ પટેલે ગઈકાલે જૂનાગઢના આઝાદ દિનની ઉજવણીમાં ભાગ લઈ અને જૂનાગઢ વાસીઓને શુભકામના પાઠવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી ચાલી રહી છે ત્યારે સવારે 7 કલાકે મુખ્યમંત્રી શ્રી સરદાર પટેલની પ્રતિમા પાસે પહોંચ્યા હતા અને પટેલ શ્રીને પુષ્પાંજલિ અર્પણ કરીને અખંડ ભારતના શિલ્પી અને જૂનાગઢને આઝાદી અપાવવામાં સિંહ ફાળો આપનાર સરદારશ્રીને નમન કર્યા હતા. ત્યારબાદ બહાઉદ્દીન કોલેજમાં આરઝી હુકુમત સ્તંભનું પણ પુષ્પાંજલિ અર્પણ કરીને આરઝી હુકુમત સેનાની લડાઈને મુખ્યમંત્રીશ્રીએ યાદ કરી હતી. જોકે નગરજનોની અને ખુદ ભારતીય જનતા પાર્ટીની પણ અપેક્ષા હતી કે 26 વર્ષથી અહીં માત્ર સ્તંભ છે, સ્મારક બન્યું નથી, ત્યારે મુખ્યમંત્રીશ્રી આ અંગે કંઈક સકારાત્મક આ વાત કરશે, પરંતુ મુખ્યમંત્રીશ્રી આ બાબતનો કોઈ ઉલ્લેખ ન કરતા નગરજનોની અપેક્ષા એળે ગઈ હતી. આમ જૂનાગઢ આવેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે સરદાર વલ્લભભાઈ પટેલ અને આરઝી હુકુમત સેનાનીઓને પુષ્પાંજલિ અર્પણ કરીને યાદ કર્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિએ રાજ્યવ્યાપી એકતા યાત્રાનું પ્રસ્થાન કરાવવા જૂનાગઢ આવેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બહાઉદ્દીન કોલેજમાં જનસભાને સંબોધન કર્યું હતું. સ્વાભાવિક છે કે આ એક કોલેજનું મેદાન હતું કે જ્યાં 13મી નવેમ્બરે સરદાર વલ્લભભાઈ પટેલે 1947માં જનસભા સંબોધી હતી. આ સ્મૃતિને યાદ કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે સરદાર પટેલની 150મી જન્મ જયંતિએ જે આપણે એકતા યાત્રા શરૂ કરીએ છીએ, જે આત્મનિર્ભર ભારતની દિશામાં અહમ ભૂમિકા ભજવશે. અખંડ ભારતના શિલ્પીને યાદ કરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે સ્ટેજ ઉપરથી આરઝી હુકુમત સેનાના પરિવારજનોનું શાલ ઉઢાડીને બહુમાન કર્યું હતું. સાથોસાથ ઉપસ્થિત નગરજનો, વિદ્યાર્થીઓ, સાધુ સંતોને, તમામ લોકોને આત્મનિર્ભર ભારત અને સ્વદેશી વસ્તુ અપનાવવાના સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લાના પ્રભારી અને સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા, સાંસદ રાજેશ ચુડાસમા સહિત મોટી સંખ્યામાં રાજકીય અધિકારી, પદાધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ સ્ટેજ ઉપર ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મુખ્યમંત્રીશ્રીએ જૂનાગઢ વાસીઓને 78મા સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવી હતી. સૌ સોરઠવાસીઓને જૂનાગઢ મુક્તિ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં લોહ પુરુષ પટેલની 150મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી થઈ રહી છે. સરદાર સાહેબે 1947માં 15મી ઓગસ્ટે આઝાદી મળ્યા પછી દેશભરના રાજ્યોના રજવાડાઓને ભારતમાં વિલીન કરવાનો યજ્ઞ આદર્યો હતો. એ સમયે જૂનાગઢના નવાબે ભારતમાં ભળવાને બદલે
પાકિસ્તાન સાથે જોડાવાની જાહેરાત લોકમતની વિરુદ્ધમાં જઈને કરી હતી. તેની સામે જૂનાગઢને અખંડ ભારતનો હિસ્સો બનાવવા સરદાર સાહેબના માર્ગદર્શનમાં મુંબઈમાં સ્વાતંત્ર્ય સેનાનીઓની આરઝી હુકુમત સ્થાપના કરી અને નવાબ શાસન સામે લડત શરૂ થઈ હતી. જૂનાગઢ આરઝી હુકુમતના સેનાનીઓએ લોકશક્તિની લડત ચલાવીને નવાબને ઝુકાવ્યા અને 86 દિવસની લડત પછી 9મી નવેમ્બરે 1947ના દિવસે જૂનાગઢ ખરા અર્થમાં આઝાદ થયું અને ઉપરકોટ ભારતીય તિરંગો લહેરાયો હતો. જૂનાગઢને ભારતમાં ભેળવવાનું જે આંદોલન આરઝી હુકુમતના સેનાનીઓએ ચલાવ્યું તેમાં સરદાર સાહેબે મોટી પ્રેરણા આપી હતી. સરદાર સાહેબે 1947ની 13મી નવેમ્બરે આ બહાઉદ્દીન કોલેજના મેદાનની સભામાં જૂનાગઢ વાસીઓને અભિનંદન આપીને સોમનાથ ગયા હતા ને અહીં ખંડિત મંદિર જોઈને સોમનાથ દાદાના ભવ્ય મંદિરના નિર્માણનો પણ સંકલ્પ કર્યો હતો. આજે એ જ બહાઉદ્દીન કોલેજના મેદાન પરથી આપણે આરઝી હુકુમત સેનાનીઓ અને સરદાર સાહેબની સ્મરણ વંદના સાથે યુનિટી માર્ચ પદયાત્રા એક ભારત આત્મનિર્ભર ભારતનો આરંભ કરી રહ્યા છીએ. આ અવસરે મને સહભાગી થવાની તક મળી છે એ મારું સૌભાગ્ય હું સમજું છું. સરદાર સાહેબ અને પૂજ્ય બાપુએ આઝાદી વેળાએ સ્વદેશી માટે જે સ્વાભિમાન જગાવેલું હતું તેને આપણે સૌએ હવે ફરી આત્મનિર્ભર ભારતથી ઉજાગર કરવાનું છે. સ્વદેશીને વેગ આપીને વોકલ ફોર લોકલ માટે સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ વધારીને આત્મનિર્ભર ભારત વિકસિત ભારત 2047નું આપણે નિર્માણ કરવું છે. આ એક ભારત આત્મનિર્ભર ભારત યુનિટી માર્ચ પદયાત્રા સૌને એકતાના મંત્રથી જોડીને રોજિંદા જીવનમાં સ્વદેશી વસ્તુનો ઉપયોગ માટે પ્રેરણા આપશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ગઈકાલે જૂનાગઢના મુક્તિ દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિનો સમન્વય કરીને રાજ્ય સરકાર દ્વારા રાજ્યવ્યાપી યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે બહાઉદ્દીન કોલેજના પરિસરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા, ગિરનાર ક્ષેત્રના સંતો મહંતોએ લીલી ઝંડી આપીને આ એકતા પદયાત્રાનો પ્રારંભ કરાયો હતો. આ યાત્રા લગભગ 8.5 કિલોમીટર લાંબી હતી, જેમાં મોતીબાગ સુધી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ પોતે જોડાયા હતા. મેયર ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા તેમજ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા સહિતના ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓએ એકતા યાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. તો હાથમાં ત્રિરંગો લહેરાવીને પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ પણ જૂનાગઢ વાસીઓને તેમના આઝાદ દિનની શુભકામના પાઠવી હતી. આ તકે જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલકુમાર રાણાવસિયાએ કહ્યું કે પાછલા કેટલાક વર્ષથી અમે લોકો યુનિટી માર્ચને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવીએ છીએ, જે આજે રંગ લાવી છે. લગભગ 5 થી 6 હજાર જેટલા લોકો આ એકતા યાત્રામાં જોડાયા હતા. જોકે યાત્રામાં વિદ્યાર્થીઓની સંખ્યા વિશેષ જોવા મળી હતી. આમ છતાં હાથમાં ત્રિરંગો અને શહેરના માર્ગો ઉપર વાગતા દેશપ્રેમના ગીતોને કારણે આ પદયાત્રામાં દેશભક્તિનો રંગ પણ ઘૂંટાયો હતો. આજે જૂનાગઢનો મુક્તિ દિવસ છે અને સાથે સાથે આ વર્ષે સમગ્ર રાષ્ટ્ર જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ ઉજવી રહ્યું છે, ત્યારે પ્રસંગે જૂનાગઢમાં યુનિટી માર્ચનું આયોજન થયું હતું. આ યુનિટી માર્ચનું ફ્લેગ ઓફ માન્ય મુખ્યમંત્રીશ્રીએ કરાવ્યું હતું. સાથે સાથે માન્ય મુખ્યમંત્રીશ્રી આ પદયાત્રામાં જોડાયા પણ હતા. આજે આ યાત્રા લગભગ 9 કિલોમીટર જેટલી થવાની છે અને શહેરીજનો ખૂબ મોટી સંખ્યામાં આમાં જોડાયા છે. જેમ સરદાર વલ્લભભાઈ પટેલે એક ભારત અખંડ ભારત બનાવ્યું એ ધ્યાને લઈ અને અમે વિવિધ સમાજના લોકો, વિવિધ ધર્મના લોકો, અલગ અલગ સંસ્થાઓને ખૂબ મોટી સંખ્યામાં જોડ્યા છે. અંદાજે 4000થી પણ વધારે લોકો આ પદયાત્રામાં જોડાયા છે. ત્યારે આપના મારફત હું શહેરીજનોને ખાસ વિનંતી કરું છું કે આવો અને આ પદયાત્રામાં જોડાઓ. જૂનાગઢના મુખ્ય માર્ગ ઉપર લગભગ 8.5 કિલોમીટરની એકતા યાત્રા યોજાઈ, જ્યાં ઠેક ઠેકાણે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહેવાલ જોઈએ આ વિરામ બાદ.
વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. સરદાર પટેલની 150મી જન્મ જયંતિએ જૂનાગઢમાંથી રાજ્યવ્યાપી યુનિટી માર્ચનો પ્રારંભ થયો છે. આ એકતા યાત્રા શહેરના માર્ગો ઉપર ફરીને જ્યારે આઝાદ ચોક ખાતે પહોંચી ત્યારે જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક દ્વારા આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પૂર્વે લગભગ 1 કલાક અગાઉ તલવાર રાસ અને જુદા જુદા કલાકારો દ્વારા ઢોલ અને બેન્ડની સુરાવલી વચ્ચે તમામ રાહદારીઓનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. કોકો બેંકના પથદર્શક અને હાલના ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાએ કહ્યું કે અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની રાજનીતિને કારણે આપણે અત્યારે સ્વતંત્રતાનો શ્વાસ લઈ રહ્યા છીએ અને એના જન્મદિવસે જૂનાગઢમાંથી જે એકતા યાત્રાનો પ્રારંભ થયો છે, જે જૂનાગઢ શહેરનું ગૌરવ ગણી શકાય. આ યાત્રાના સ્વાગત અન્વયે ડોક્ટર ડીપી ચીખલિયા, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, મહેન્દ્રભાઈ મશરૂ તેમજ મોટી સંખ્યામાં આગેવાનોને કોકો બેંકના સભાસદો પણ ઉપસ્થિત રહ્યા હતા. કોકો બેંકના યુવા ચેરમેન સાગર કોટેચાએ પણ કહ્યું કે સરદાર શ્રીને આપણે ક્યારેય ભૂલવા ન જોઈએ. એમની 150મી જન્મ જયંતિની ઉજવણી અત્યારે જૂનાગઢમાં મુક્તિ દિન અવસરે થઈ રહી છે, જે આપણા સૌ માટે ખુશીની બાબત છે. અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની સાથોસાથ આજે 9 નવેમ્બર જૂનાગઢનો આઝાદી દિવસ છે. આની ઉજવણીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા દિવ્ય અને ભવ્ય ઉજવણી થાય એવું આયોજન કરવામાં આવેલ. આ ભવ્ય આયોજનની અંદર અમે પણ ફૂલની ને ફૂલની પાખડી તરીકે સહભાગી થયા છીએ અને આજે મહારેલી જે કાઢવામાં આવેલ એ મહારેલીનું અમે સન્માન કરતા ખૂબ ગૌરવ અનુભવીએ છીએ અને વહીવટી તંત્રને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ. ભારત માતા કી જય. વંદે માતરમ. આજ રોજ અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 150મા જન્મ જયંતિના દિવસની ઉજવણી હતી. તેમાં નીકળવાની પદયાત્રાનું અમે જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક આઝાદ ચોક ખાતે અમે અહીંયા ભવ્ય રીતે સાંસ્કૃતિક કાર્યક્રમો કરી અને અમે સ્વાગત કર્યું છે. તેમજ આજે 9મી નવેમ્બરના દિવસે અમે જૂનાગઢ આઝાદી દિન ઉજવ્યો છે. આખી બેંકના બધા ડિરેક્ટરો, આખો સ્ટાફ, તમામ લોકો હાજર રહ્યા હતા અને સ્વાગત કર્યું છે. તો ગઈકાલે વહેલી સવારે બહાઉદ્દીન કોલેજથી શરૂ થયેલી આ યુનિટી માર્ચ મોતીબાગ, ઝાંસીની રાણી સર્કલ થઈ અને જોશીપુરા સહિતના વિવિધ વિસ્તારોમાં ફરી ત્યારે અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પણ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના બાળકોએ સાંસ્કૃતિક પ્રસ્તુતિ કરીને યાત્રિકો ઉપર પુષ્પવૃષ્ટિ કરી હતી, તો કેટલીક શાળાના બાળકો દ્વારા દેશ પ્રેમ રજૂ કરતા લઘુ નાટકો પણ મુખ્ય માર્ગ ઉપર રજૂ થયા હતા. વહીવટી તંત્ર દ્વારા આ યાત્રાને સફળ બનાવવા માટે વિવિધ સમિતિઓનું ગઠન અને સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેને કારણે ગઈકાલે સવારે 7 થી સવારે 10 વાગ્યા સુધી શહેરના માર્ગો ઉપર પણ દેશ પ્રેમ છલકાયો હતો અને મોટી સંખ્યામાં લોકોએ યાત્રાનું સ્વાગત કર્યું હતું, યાત્રામાં ભાગ લીધો અને કલાકારો દ્વારા જે કંઈ પ્રસ્તુતિ કરવામાં આવી હતી તેને બિરદાવવામાં આવી હતી. કારણ નથી કોઈ બસ
ગમતું મારું નગર છે. દત્તના પગલા માને દાતાર ન લોબાન મહી. દત્તના પગલા માને દાતાર ન લોબાન મહી. આરતીને અજાનમાં ઉગતું મારું નગર છે. શિલાલેખથી મકબરાને ઉપર કોટની રાંગે સળગ ઇતિહાસમાં ધબકતું મારું નાગર છે. શિવરાત્રિના મેળે ને પરિક્રમાના પથ પર ગેબી અસરમાં થતું મારું નાગર છે. તારી પર કાયમ હો મારા જૂનાગઢ. ઓ મારા જૂનાગઢ. મારા જૂનાગઢ. દિવસભર જૂનાગઢના મુક્તિ દિનની ઉજવણી ચાલુ રહી ત્યારે અંતિમ ચરણમાં સમન્વય ટ્રસ્ટ દ્વારા બહાઉદ્દીન કોલેજમાં આતશબાજીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા અને શ્રીમતી જ્યોતિબેન કોરડિયાના માર્ગદર્શન નીચે જે સમન્વય ટ્રસ્ટ ચાલે છે તેના દ્વારા બહાઉદ્દીન કોલેજ ખાતે આતશબાજીનું આયોજન થયું હતું. સાથોસાથ લોક સંગીત અને ભારતીય સંસ્કૃતિને અનુરૂપ કેટલાક સુંદર ગીતો પણ કલાકારો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આતશબાજી નિહાળવા માટે સ્વાભાવિક છે કે બાળકો વિશેષ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ વાલીઓ અને જૂનાગઢના નગરજનોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપીને બહાઉદ્દીન કોલેજના આકાશમાં રંગાયેલ આ આકાશી રંગોળીને આવકારી હતી, વધાવી હતી અને તાલીઓના ગડગડાટથી આતશબાજીનું સ્વાગત કર્યું હતું. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ પણ જૂનાગઢ વાસીઓને એમના મુક્તિ દિનની શુભકામના પાઠવતા કહ્યું કે આપણે આતશબાજી સાથે આ દિવસ ઉજવીએ છીએ ત્યારે તમામ લોકોના જીવનમાં પણ આવા રંગો પૂરાતા રહે તેવી આપણે ગિરનારી મહારાજને પ્રાર્થના કરવી ઘટે. જૂનાગઢનો આજે આઝાદીનો દિવસ છે, 9 નવેમ્બર, અને આપણે અહીંયા ઊભા છીએ. એ ગ્રાઉન્ડ એ બહાઉદ્દીન કોલેજનું ગ્રાઉન્ડ છે. દેશ આઝાદ થયા પછી જૂનાગઢ જ્યારે 9 નવેમ્બરને આઝાદ થયો હતો ત્યારે આ જ ગ્રાઉન્ડની અંદર આ દેશના ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે અહીંયા જનસભા કરી હતી. ભવ્ય આતશબાજી અને શૌર્ય, સાહસ અને સંસ્કૃતિનો આજે એક સમન્વય સમૂહ, એક સાંસ્કૃતિક કાર્યક્રમ. એટલે જૂનાગઢ વાસીઓ આ કાર્યક્રમની અંદર આપ જોઈ રહ્યા છો, ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા છો. આ જૂનાગઢની એક આઝાદીનો ઉત્સવ છે અને એ ઉત્સવ એક જૂનાગઢ વાસીઓ ખૂબ જ અલગ તરીકે ઉજવી રહ્યા છે. ત્યારે આજના જૂનાગઢના આઝાદી દિવસની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આપ સૌ પણ બધા જોડાયા હતા જૂનાગઢ વાસીઓ, એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢના આઝાદ દિનની ઉજવણીના ઉપલક્ષમાં ઝાંસીની રાણી સર્કલ પાસે સ્વદેશી હાટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા જ્યારે ઝાંસીની રાણી સર્કલ પાસે પહોંચી ત્યારે જિલ્લા પ્રભારી અને સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ ઝાંસીની રાણીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને સ્વદેશી હાટની પણ મુલાકાત લીધી હતી. અહીં જે 10 સ્ટોલ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે તે તમામ સ્ટોલ ધારકોને અભિનંદન પાઠવતા ડોક્ટર વાજાએ કહ્યું કે આપ સૌની જેમતને કારણે જ ભારત એક આત્મનિર્ભર રાષ્ટ્ર તરીકે ઉભરી આવશે. સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા તેમજ શહેર ભાજપ અધ્યક્ષ ગૌરવ રૂપારેલિયા સહિતના પદાધિકારીઓએ પણ સ્વદેશી હાટના સ્ટોલની મુલાકાત લીધી હતી અને ભાગ લેનાર તમામ લોકોને જુનાગઢના મુક્તિ દિનની સાથે સાથે આત્મનિર્ભર મહિલાની દિશામાં જે પહેલ કરવામાં આવી છે તે બદલ બહેનોને અને સ્ટોલ ધારકોને ધન્યવાદ પાઠવ્યા હતા. તો જુનાગઢના 78માં મુક્તિ દિન અન્વયે ભારત વિકાસ પરિષદ અને રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. માત્ર જુનાગઢની પરંતુ ગુજરાતના નામાંકિત તબીબોએ આ કેમ્પમાં પોતાની સેવા પૂરી પાડીને દર્દી દેવો ભવની ઉક્તિને ચરિતાર્થ કરી હતી. દીપ પ્રાગટ્ય અન્વયે સર્વોદય બ્લડ બેંક દવા ફંડના પ્રમુખ અને રેડક્રોસના સંચાલક એવા મહેન્દ્રભાઈ મશરૂ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભારત વિકાસ પરિષદના આ કાર્યને બિરદાવ્યું હતું. દરમિયાન કાર્યકરોએ કહ્યું કે સર્વરોગ નિદાન કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો છે અને નામાંકિત તબીબોની તબીબી સલાહ લઈને તેને અનુસરવાના પણ સંકલ્પ ગ્રહણ કર્યા છે. કૈલાશ અડવાણી અને ભારત વિકાસ પરિષદના કાર્યકરો દ્વારા આ આરોગ્યલક્ષી કેમ્પને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી. ભરતભાઈ કે દાવડા આજ રોજ ભારત વિકાસ પરિષદ અને રેડક્રોસ સોસાયટી દ્વારા
એક નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ હતું. તેમાં જૂનાગઢના અને આજુબાજુના વિસ્તારના 16 જેટલા નામાંકિત ડોક્ટરોએ પોતાની નિઃશુલ્ક સેવા આ કેમ્પમાં આપેલ છે. આ કેમ્પમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ, મંત્રી અને બધા જ સભ્યોએ ખૂબ સારી કામગીરી કરેલ છે અને જૂનાગઢ વિસ્તારના અને આજુબાજુના તાલુકાના સંખ્યાબંધ લોકોએ આ સેવામાં ખૂબ જ લાભ લીધેલો છે અને તેમને આરોગ્યને લગતી તપાસ અને દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવેલ છે. નમસ્કાર. હું મિતા ચનિયારા ભારત વિકાસ પરિષદમાં પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું અને ભારત વિકાસ પરિષદ ઘણા એવા સરસ એવા કાર્યક્રમો કરે છે, જે સેવાકીય કાર્યક્રમો બધાય છે. એમાંનો આજે આ સર્વ રોગ નિદાન કેમ્પનું કાર્યક્રમ છે. એમાં દરેક લોકોને ભાગ લઈ શકે, દરેક લોકો એમાં સામેલ થઈ શકે, નાના મોટા બધા. એ હેતુથી ભારત વિકાસ પરિષદ અને રેડ ક્રોસ સોસાયટી દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને દરેક ડોક્ટરો જે આજે સરસ ઘણા ડોક્ટરો સાથે મળીને સેવાકીય કાર્ય સાથે અમારી સાથે જોડાયેલા છીએ. જૂનાગઢમાં સંઘાડિયા બજારમાં આવેલ શ્રી ગુરુ નાનક સાહેબનો છઠ્ઠી ઉત્સવ આવતીકાલે અનેકવિધ કાર્યક્રમો વચ્ચે ઉજવવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ છઠ્ઠી ઉત્સવ સંઘાડિયા બજારમાં આવેલ ગુરુ નાનક મંદિરે મંગળવારના રોજ ઉજવાશે, જેમાં સર્વ સાત સંગતને લાભ લેવા માટે મહંત ગુરુમુખદાસ વાસવાણી સાહેબની યાદીમાં જણાવાયું છે. કાર્યક્રમ અંતર્ગત સાંજે 6 થી 7 સુખમની સાહેબનો પાઠ, સાંજે 7 થી 9 પિન્ટુ ચાવલાનો મ્યુઝિકલ કાર્યક્રમ યોજાશે, જ્યારે 9 કલાકે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂર્ણ કરીએ છીએ. ભારતના મુક્તિ દિનના વિશેષ અહેવાલ સાથેના સમાચાર આપે અત્યાર સુધી નિહાળ્યા. મને રજા આપો તે પહેલા જોઈએ મુખ્ય સમાચાર. સરદારશ્રીને પુષ્પાંજલિ અને આરઝી હુકુમત સ્તંભને અંજલિ આપી જૂનાગઢના મુક્તિ દિનની ઉજવણીમાં સહભાગી થતા મુખ્યમંત્રી. જો કે સ્મારક બનાવવાની કોઈ જાહેરાત ન કરતા નાગરિકોની અપેક્ષા એળે ગઈ. 8.5 કિલોમીટર લાંબી એકતા યાત્રાને પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નગરજનો કરતા વિદ્યાર્થીઓની હાજરી વધારે દેખાય. જો કે યાત્રામાં દેશ પ્રેમ પણ છલકાયો. રાજ્યવ્યાપી યુનિટી માર્ચનું શહેરના વિવિધ ચોકમાં ભવ્ય સ્વાગત કરાયું. આઝાદ ચોકમાં કોકો બેંકે યાત્રા ઉપર પુષ્પવૃષ્ટિ કરી સરદારશ્રીના યોગદાનને યાદ કર્યું. અને સમી સાંજે બહાઉદ્દીન કોલેજમાં થઈ ભવ્ય આતશબાજી. બાળકો સહિત નગરજનોએ જૂનાગઢના આઝાદ દિનની ઉજવણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. તો દર્શક મિત્રો, નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.